અહીંથી આગળ વધારે મેં નહીં તો હવે અહીંથી જ આપણે વળી જાય પાછા જે લોકેશન ઉપર આપણે જતા હતા પણ ખતરનાક રસ્તો આવી ગયો છે જેમ કે કીચડ કદાવાળો રસ્તો આવી ગયો તો હવે જઈએ આપણે નેક્સ્ટ લોકેશન ઉપર જોઈએ અહીંયા કે છે ગુફા હવે સાચું હોય કે ના મને તો ખબર નથી આ ગુફા છે હવે જોઈએ આમ કે છે માણસ તો ગુફા આપણી છે તો આપણે જઈએ ગુફા સાઈડ ચાલીને જાય છે અહીંયા તો કઈ હેલિકોપ્ટર લેવા આવે નહીં ભાઈ મળીએ આપણે ગુફા જોઈએ હવે કેવી ગુફા છે અહીંયા બધા કહે છે ગુફા છે સામે હનુમાનનો હિસ્કો દેખાય છે ગુફા મસ્ત છે અહીંયા મંદિર બને છે હજી મંદિર હજી બને આ પણ જૂનવાણી જ મંદિર છે આ ન્યુ મંદિર બને છે અને ગુફા ભાઈ મેલી ગુફા હાલો ભાઈ ગુફા અહીંયા નથી ગુફા ગુફાનું નવું લોકેશન કાઢ્યું હોય આપણે આ ભાઈ પૂછ્યું હતું અને આ ભાઈ હેલ્પ કરી દે થેન્ક યુ હાલો ભાઈ હવે ગુફા સાઈડ જાય 3 લોકેશન કીધી હવે અમારે આમાં કન્ફ્યુઝ થઈ જાય ને કઈ સાઈડ જવું કઈ સાઈડ ના જવું એના માટે છે ખૂબ જ મજા કરી અહીંયા હવે લાસ્ટ તમને ગુફા બતાવું છું પછી જાય છે આપણે નીચે પછી ઘર સાઈડ નીકળી જશું કારણ કે ટાઈમ બહુ ઓવર થઈ ગયો છે સવારના આવ્યા તો આપણે 11 વાગી ગયા હતા ત્યાંના ટ્રેકિંગ જ કરી આખો દી રેખડા તો મળીએ હવે નીચે ગુફા સાઈડ અહીંથી જવાનું ગુફા સાઈડ આ બ્રધર ઓલા એને રોકી લીધો હતો ક્યાં મિલન ભાવ ખૂબ જ ખતરનાક રસ્તો છે સીડી નથી કાંઈ નથી ખાલી ઢળાણ જ છે ઓ ગુફા ગુફા અહીંયા નાની નાની ગુફા હોય એટલે એવું છે ગુફા જોઈ લ્યો બ્રેક રાખીને હાલવું પડે એમ છે નકર લપસતા 5 મિનિટ થાય જોઈ શકો છો પાણીની કોઈ પણ લાઈન નથી પણ છતાં પણ અહીંયા પાણી આવે છે જો નથી આમ ઉપરથી આવતું નથી આમ આ ખાલી એટલા ખાડામાંથી ને નીકળે તો અહીંયા જોઈ શકો છો આવા પણ ચમત્કાર જોવા જડે છે આપને આ પાણી સીધું નીચે ઓ માય ભેલું થાય છે બધું પાણી એટલે તળાવ તો નથી એક જાતનું તળાવ જ થઈ ગયું છે આ પાણી ત્યાં પહોંચ્યું છે આટલું બધું પાણી તો ના જ હોય ને આ જો સીધું ભેલું થાય છે ખતરનાક રસ્તો આપણે ચાલુ કર્યો હે જોઈ શકો છો અને અહીંથી પડ્યા એટલે સમજી લેવાનું ગામમાં ના બહુ જ ખતરનાક રસ્તો છે સ્ટાઇલ પાણી રાખ્યું છે સીડી નથી પેલા જે આપણે ટ્રેક ચાલુ કરી હતી ત્યાં સીડી હતી અહીંયા એવું કાંઈ પણ નથી જે કે નીચે હાવ અંદર જાય છે અને આમ જોવો આ જોવો જીને કાયદેસર તમે આ વ્યૂ જોવો ને મસ્ત મજા ક્યાં ઉતારે આપણે હવે તમને બતાવીશું આ વ્યૂ જોઈ શકો છો પાણાની અંદર આવી રીતે ગુફામાં હે ફોટા પડ્યા બીજા આપણે નથી જોઈ શકો છો થોડીક વાર ફોટોશૂટ પણ કર્યા બહુ મજા કરી આપણે ખૂબ જ મજા આવી તો શું કે બર્થડે બોય મજા આવી ને તમને મજા આવી ઓલા ભાઈ વાં ચડ્યા હતા પાણા ઉપર પાછા આવી ગયા નીચે જાય અમારા જીગરભાઈ આગળ જાય છે કેમેરામેન જોઈ શકો છો અને અહીંના વ્યૂ એટલે નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે ફોટામાં રીલમાં તમને ક્યાંય પણ એવું ના થાય કે આ મસ્ત જ વ્યૂ આવે છે એકવાર મુલાકાત આ પાટણની તમે લેજો મારા એક્સપિરિયન્સ બોલે છે ખૂબ જ મજા આવી આખો દી અમે ટ્રાવેલ કર્યો લાઈવ એક્સપિરિયન્સ આપું છું હું બહુ જ મજા કરી તો મળીએ આપણે ગુફાએ ધીરે ધીરે આગળ વધી નેક્સ્ટ જોઈ શકો છો ઢળાણ આવી ગયું અને આપણે હવે ડુંગર નીચે નીચે આવી ગયા ઉપર ડુંગર છે આપણે નીચે આવી ગયા મસ્ત વ્યૂ અહીંયા આપણે જડી ગઈ છે જોઈ શકો છો કેટલું નેક્સ્ટ લેવલ આ પથ્થર છે
આ ગુફા બીજી છે. આ ગુફાની અંદર સિક્રેટ ગુફા છે. આ ગુફા અંદર પાણી ભર્યું છે, નકર આપણે અંદર જવો તમે પાણી છે. તો વાં છે હજી એક ગુફા. હજી એક ગુફા જોવા જઈ ક્યાં ન્યા હજી એક ગુફા જોવા જઈ છે. તો આપણે જઈએ એ ગુફાએ. જોઈ શકો છો રસ્તો છે, આરામથી જઈએ. જઈએ હવે ઈ ગુફા. અને એકચ્યુઅલી ગુફા હતી તો અમે આ બધું ટ્રાવેલર કર્યું હતું. ગુફા ફાઇનલી મળી ગઈ. આ નેક્સ્ટ લેવલ ગુફા આવી ગઈ. શકો છો આ ગુફા અંદર પાણી ચાલુ, સતત પાણી ચાલુ છે. આ ગુફામાં અટાણે જવાય એમ તો છે નહીં. નેક્સ્ટ લેવલ અંદર ઘણો રસ્તો છે. હજી આખા માણસ જઈ શકે એમ છે. ઘણું અંદર જઈ શકાય એમ છે. તો આપણે અંદર જાય, આપણે ગુફા અંદર જોઈ શકો છો. આપણે પાણી બહુ જ નેક્સ્ટ લેવલ ટાઢું છે. ઠંડુ બહુ છે. અને આ ગુફા જો મારે પાણી આયા કઈ કઈ આવી જોઈ શકો છો. આ ગુફા પાણી તો બહુ જ નેક્સ્ટ લેવલ પાણી છે. હવે આગળ વધીએ ધીરે ધીરે. જોઈ શકો છો. આગળ અહીંથી આગળ વધે નહીં. તો હવે અહીંથી જ આપણે વળી જાય પાછા. તો અહીંથી આગળ જવાય એમ નહીં લાગ્યું. તો પાછા વળી પાણી વધી ગયું હોય. પાણી કાયદેસર મારે અહીંયા આવ્યું. પાણી જાજુ આવી ગયું એટલે હવે જાતા નથી આપણે. બીજી ગુફા હતી. ઉનાળામાં પાછા આવશું હવે. અને બહુ જ પાણી હતું. તો મળીએ હવે આપણે નેક્સ્ટ લોકેશન ઉપર. આપણે નેક્સ્ટ લેવલ વ્યૂ જોવા જડે છે. તો તમે એકવાર વ્યૂ જોઈ લો. નેક્સ્ટ લેવલ વ્યૂ છે અહીંયા. જોઈ શકો છો મારી પાછળ વ્યૂ મસ્ત વ્યૂ છે. તો આપણે હવે જઈએ છીએ ઘર સાઈડ. ટાઈમ થઈ ગયો છે આપણે. તો જઈએ ઘર સાઈડ. જોઈ શકો છો ધીરે ધીરે રસ્તે જઈએ. એકચ્યુઅલી આમ ફરીને આવ્યા હતા, પણ એમાં એવું થયું કે રસ્તો એક વચમાં ભૂલાઈ ગયો. તો બીજા રસ્તે ચડી ગયા. તો હવે સીધા જાય છે પાટણ ગામની અંદર. તો ગામની અંદરથી અમારે જવું છે ગેટે, અને ગેટેથી પછી ગાડી લઈને થઈ જાય. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે હવે જાય છે ઘર બાજુ. અને આ વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને તમારી એવી ડિમાન્ડ હશે તો હું અહીંયા 24 અવર્સનો ચેલેન્જ હું અહીંયા કમ્પ્લીટ કરીશ. તો એના માટે તમે આમાં લાઈક કરવાનું રહેશે અને કમેન્ટમાં લખી નાખજો. હવે જઈએ. વિચારતો હતો કે અહીંથી આડેધડ મારી દઈ માતરીમાં એ. તમને મોડું થઈ ગયું. નેક્સ્ટ લેવલ ઘરેથી પણ ફોન આવે છે. હવે જવું જ જોઈએ ઘર બાજુ. બતાવવાનું તો તમને ખબર જ છે તમારો ભાઈ કેટલું સ્ટ્રગલ કરે છે તમારા માટે. ભાઈના રહેજો બ્લોગમાં. જાય છે હવે. અને આ ભાઈ દીપડાની વાત હાલે અહીંયા. લેવલ વ્યૂ છે અહીંયા. મસ્ત આપણે અહીંયા કબૂતર પણ ઉડે છે. જોવા નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે. મજા જ આવે. અને આ આપણે સબસ્ક્રાઈબર જ જોઈ શકો છો. હવે જઈએ છીએ. તો મળીએ હવે આપણે તમને ગેટ પાસે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જઈએ હવે ગેટ પાસે. અહીંયા એક મસ્ત દુર્ઘટના થઈ ગઈ. જોઈ લો આ પાણો સીધો ઘર સીધો ઘર ઉપર જ પડ્યો. કાં તો પછી આ પાણો પહેલો હોય ને બનાવ્યો હોય. નેક્સ્ટ લેવલ હે આ. ઓ ભાઈ સાહેબ, આ પાણો અહીંયા આવી ગયો. જોઈ શકો છો આ પાણાની કારીગરી. ઉપરથી પડ્યો અને અહીંયા બનાવી નાખ્યો આ ઘર જેવું. રસ્તો ગોતે ઘરે જવાનો. કા સીધા રસ્તે તો કોઈ દી આયલા જ નથી આપણે. આડે ધડ જ મારી. અને ઓલો ભાઈ તો આવ નેક્સ્ટ લેવલમાં રખડાય. એને બહુ ઉતામે. એને ઘર બહુ સાંભળે. તો મળીએ આપણે હવે ગાડી પાસે રસ્તો ગોતીને.
તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ઓલા માણસો વાંચી જાય છે અને અમારી આ ટીમ આ આરવિતરા આમ જાય. આ સીધો રોડ ના પકડો, આવા ખાડા ખબડામાંથી આપણે કાઢ્યા બોલ, જોઈ શકો છો. અને હવે હલવાણા નદી વિચારે હલવાનો ભાઈ, રસ્તો જ ના જડ્યો. અને આ વ્યૂ અમે આવા સરસ વ્યૂમાં હલવાડી દીધા. ઓલા માણસ વાંચી આમ જતા હતા, અટાણે અડધે પૂગી ગયા, પણ આ બધાએ અહીંયા હલવી દીધા. બોલો, ટીમ તો જો પૂગી ગયા આપણે ગાડીએ. હવે જાય ગાડી કોઈ જોઈ શકો છો. હવે ઘરે જાઉં તો મળીએ ગાડી આવે.